શું હવે ગુજરાતમાં કોઈ પણ ભરતી ગેરરીતિ વગર થવી શક્ય નથી? નાની ભરતી હોય કે મોટી ભરતી, ગેરરીતિઓના આક્ષેપ અવારનવાર સરકારી ભરતીઓમાં લાગતા હોય છે। ત્યારે વધુ એકવાર રાજકોટ ગ્રામ્યના જામકંડોરણા તાલુકામાં જે આંગણવાડી બહેનોની ભરતી હતી તેમાં ગેરરીતિના આરોપો લાગ્યા છે, જેમાં મહિલાઓ દ્વારા આરોપ કરવામાં આવ્યા છે કે જે કોઈ પણ અધિકારીઓ છે તેઓ વહાલા દ્વાલાની નીતિ અપનાવી રહ્યા છે। તેમના દ્વારા અરજી કરવામાં આવી હતી, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામકાજની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, પરંતુ જ્યારે મેરિટ લિસ્ટ બહાર આવ્યું ત્યારે તેમનું નામ જ ગાયબ હતું, જેને લઈને તેમણે આ મામલે ભ્રષ્ટાચારના આરોપો પણ કર્યા છે અને આમાં કંઈ કૌભાંડની આશંકા પણ વ્યક્ત કરી છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાત ગ્રોથ એન્જિન ગુજરાત છે ને વિકસિત ગુજરાતના નારાઓ આપણે આપતા હોઈએ છીએ, પરંતુ જે બેરોજગારીનો દર દિવસે ને દિવસે વધી રહ્યો છે ને, ખાસ કરીને સરકારી નોકરી માટે યુવાનો દિવસ રાત મહેનત કરી રહ્યા છે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, પણ તેમને જે પ્રકારે નોકરી મળવી જોઈએ તે નોકરી મળતી નથી। જેમાં જે સરકારી નોકરીઓ માટે જે ફોર્મો ભરવામાં આવે છે, પરીક્ષા આપવામાં આવે છે, તો ક્યારેક ગેરરીતિઓની પણ ઘટનાઓ બનતી હોય છે અને ભૂતકાળમાં પણ આ ઘટનાઓ સામે આવી ચૂકી છે। ઉચ્ચ શિક્ષણ છતાં પણ બેરોજગારીનો દર છે તે સતત વધતો જઈ રહ્યો છે। ત્યારે આ જ પ્રકારની ઘટના રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાંથી સામે આવી છે, જેમાં એક આંગણવાડી બહેનોની ભરતીમાં ગેરરીતિ હોવાના આરોપો છે તે પીડિત મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે। વાત કંઈક એવી હતી, જામકંડોરણા તાલુકાના સાજડિયારા ગામમાં જે આંગણવાડી બહેનો હતી તેમના જે વર્ગ 1ના કાર્યક્રમ માટે જગ્યા ખાલી પડી હતી ને તેના માટે ભરતી ફોર્મ અરજી મંગાવવામાં આવી હતી, જેમાં 18 ડિસેમ્બરના રોજ પ્રતીક્ષાબેન કોટાડિયા અને ભાવિશાબેન બગડા આ બે મહિલાઓએ અરજી કરી હતી અને તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની તમામ પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ હતી। જોકે તેમને એવી આશા હતી કે તેઓ હવે આ જે ભરતી છે તેમનો સંપૂર્ણ તેમાં જગ્યા મળશે, એટલે કે તેઓ પાસ થઈ ગયા છે। આ બાબતને લઈને અંતે જ્યારે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું મહિલા બાળ વિકાસ દ્વારા, ત્યારે આ બંને બહેનોનું નામ જ નહોતું, જેને લઈને તેમણે કૌભાંડની આશંકાઓ વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અધિકારીઓ દ્વારા વહાલા દ્વાલાઓની નીતિ અપનાવવામાં આવી રહી છે અને જે તેમનાથી ઓછા ભણેલા હોય કે જેઓ લાયકાત ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓને પહેલી તક આપવામાં આવીને અમારું નામ કાઢી દેવામાં આવ્યું। આ બાબતને લઈને જે બહેનો છે પીડિત, તેઓ શું કહી રહ્યા છે તે જોઈ લો। મારું નામ ખટાણા હર્ષાબેન પરબતભાઈ છે। મારું ગામ સાજડિયાળી છે, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ। મેં આંગણવાડી કેન્દ્ર નંબર 1માં તેડાગરની અરજી કરેલી હતી। તેમાં મારે કમ્પ્લીટ ICDS વિભાગમાંથી મેસેજ પણ આવી ગયો હતો, પણ અત્યારે મેરિટ લિસ્ટમાં નામ જાહેર કરેલ નથી। મારો અભ્યાસ 12 પાસ છે। હું પણ એક માલધારી સમાજમાંથી આવું છું, તો મને પણ અનામત કેટેગરીનો લાભ મળવો જોઈએ। એટલે નમ્ર વિનંતી છે કે અમને ન્યાય અપાવે અને અમારા આ બાબતને ધ્યાનમાં લઈ અને રાજકોટ જિલ્લા અધિકારીને પણ અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે અમને ગમે તે થાય પણ અમને આ બાબતમાં ન્યાય અપાવો। તમે ક્યાં કઈ જગ્યાએ રજૂઆત કરી છે? તમે ઉપર કે અધિકારીમાં લેખિતમાં? હા, અમે તાલુકા વિભાગમાં રજૂઆત કરી છે, જિલ્લા વિભાગમાં કરી છે અને આપણા મંત્રી સાહેબને પણ રજૂઆત કરેલી છે। ઓનલાઈન અરજી અમે કરેલી જ છે, બધાને જાણ જ છે કે અમે અમારે જ્યારે ICDS વિભાગમાંથી ભરતી પ્રક્રિયા બહાર પડી ત્યારે અમે પણ ફોર્મ ભરેલું અને સામેવાળા વ્યક્તિએ પણ ફોર્મ ભરેલું, પણ ત્યારે અમને જાણ કરવામાં જ આવેલી હતી કે તમે ફોર્મ ભરે કે ન ભરો, અમારો વારો ફાઇનલ છે જ, પણ અમે લોકોએ સિરિયસ લીધું નહીં અને અમે એમ વિચાર્યું કે અમે પણ શિક્ષણની પદ્ધતિમાં ઊંચા છીએ, અનામત કેટેગરીમાં પણ છીએ, તો મારો અભ્યાસ 12 પાસ છે છતાં મને ન્યાય ન મળ્યો અને મારું ફોર્મ રદ કરી નાખવામાં જ આવેલું છે કે તમે વ્યવસ્થિત માર્કિંગ નથી મૂકેલા, આમ નથી કરેલું, તેમ નથી કરેલું, તો અમને મેસેજ કેમ આવ્યો? પહેલી વસ્તુ તો એ કહેવામાં આવે છે સરકારશ્રીને કે અમારા સફળતાપૂર્વક નોંધણી થઈ છે એનો મેસેજ જ કેમ આવ્યો? અને પછી આ લોકો એવી રીતના અમને કાઢી નાખેલ છે। તો આની પણ નમ્ર અપીલ છે સરકારને, વિનંતી અમારી કે આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે। મારું નામ પ્રતીક્ષાબેન ભાવેશભાઈ કોટડિયા છે, ગામ સાજડિયારી, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ। મારો અભ્યાસ TY BSc કમ્પ્લીટ છે અને મેં આંગણવાડી કાર્યક્રમમાં ફોર્મ ભરેલું હતું અને જે બેનનો મેરિટ લિસ્ટમાં વારો આવેલો છે તે અમારા કરતા નીચું ભણતર હોવા છતાં પણ એનો વારો આવી ગયેલો છે અને અમને રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધા છે। એટલે અમે સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે આ ચોક્કસ વસ્તુનો તપાસ હાથ ધરી અને અમને ન્યાય અપાવે એવી અમે આશા રાખીએ છીએ। અમે ઓનલાઈન અરજી કરેલી, એમાં અરજી નંબર પણ આવી ગયેલો હતો અને અરજીની અમને મેસેજ પણ આવેલો હતો કે તમારા ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા છે। તો પાછળથી લોકો એવો ફોલ્ટ કાઢેલો છે કે તમારા ડોક્યુમેન્ટ બરોબર સુવાચ્ય નથી અને અપલોડ કરેલ નથી, તો એ કઈ રીતે શક્ય બને? તો એને મેસેજ જ કેમ નાખ્યો કે તમારે અપલોડ થઈ ગયા છે ડોક્યુમેન્ટ, હવે એમ કહે છે કે ડોક્યુમેન્ટ અપલોડ નથી થયા। હાલ બાળ વિકાસ દ્વારા જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં જે આરોપો છે મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે, હવે આરોપો કેટલા સાચા છે કેટલા ખોટા છે તપાસનો વિષય છે, પરંતુ
ગુજરાત સરકાર દ્વારા જે બાળ વિકાસ મંત્રાલયને જે ભરતી માટે આંગણવાડી બહેનોની ભરતી કરવામાં આવે છે તે અધિકારીઓ દ્વારા જે યુનિટ જે કામ કરતું હોય છે તેને ખરેખર આમાં તપાસ કરવાની જરૂરિયાત છે કે જ્યારે આ મહિલાઓ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે આરોપો કેટલા સાચા છે. જામકંડોરણા તાલુકામાં ખરેખર આ પ્રકારનું કૌભાંડનો મામલો સામે આવ્યો છે. શું છે સમગ્ર બાબતને લઈ હવે આગામી સમયમાં જોઈએ. હવે તપાસ કમિટીની રચના કરવામાં આવે છે કે કેમ કે બે મહિલાઓનો પ્રશ્ન નથી, આવી રીતે ગુજરાતમાં અનેક ભરતીઓ થતી હોય છે ને કૌભાંડો બહાર આવતા હોય છે. હવે આમાં શું ખરેખર કોઈ કૌભાંડની આશંકા છે કે શું, તે તમામ બાબતો હવે તપાસનો વિષય બની છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.